વહુ, કંઈક તો તારા ઘડપણ વિશે વિચાર કર. તું તારા દીકરાને મિલકત નહીં આપે તો તારો દીકરો તારી સેવા ક્યાંથી કરશે? અરે તારો નહીં તો મારો તો વિચાર કર. ઉપરથી ક્યારે તેડું આવી જાય કોઈને ખબર નથી. શું મને આ ઉંમરે દરની ઠોકરો ખવડાવીશ? અમે અમારા દીકરાઓ સાથે આવું ક્યારેય નહોતું કર્યું, પરંતુ આજે સંતાનો જે કહે છે તે સાંભળવામાં જ માતા પિતાની ભલાઈ છે. કમલાજી તેમની વહુ સુષ્માને કહે છે તો સુષ્માએ કહ્યું, માં, હું તેની મહેનતની કમાણી એવા દીકરાને ક્યારેય નહીં આપું જેને મારા પતિના અંતિમ ક્ષણોમાં પણ સન્માન ન આપ્યું. અને તમે જે કહો છો તેમ શું તમારા દીકરાએ તમારી સાથે એવું ખરાબ વર્તન કર્યું હશે કે જે તમારે પોતરે આપણી સાથે કર્યું? મારી મિલકતથી મારી સેવા કરશે તો એના કરતાં સારું છે કે હું મારા પૈસા ખર્ચીને મારી સેવા કોઈ બીજા પાસે ન કરાવી લઉં. ત્યારે કમલાજી બોલી, વહુ, તું કેવી વાતો કરે છે? દુનિયા આખી દાંત કાઢશે. લોકો શું કહેશે કે એ ઉંમરે મા પોત્રના પુત્ર સાથે મિલકત માટે લડે છે. વિચાર કર જરાક. અને તને મને ગંગાજળ કોણ પીવડાવશે? તો સુષ્માએ કહ્યું કે માં, આટલી ઉંમરે પણ તમે મને સમજાવો છો. તમારે તમારા પુત્રને સમજાવવો જોઈએ. તમારા દીકરાએ તમને એટલા સુખ સાહેબીમાં રાખ્યા અને જ્યારે તમારો પુત્ર 4 વાત સંભળાવીને જતો રહે છે તો આ બધું કેવી રીતે સહન કરી લઉં? આટલું કહીને સુષ્માની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે કમલાજીએ કહ્યું, વહુ, હવે તું શું કરી લેવાની? સમયની વાત છે. જે સુખ દીકરાએ આપ્યું જરૂરી નથી કે એ સુખ પૌત્ર પણ આપે. એટલામાં સુષ્માની પૌત્ર વધુ નેના ફોન પર તેમની મમ્મી સાથે વાત કરતા કરતા ત્યાં આવી અને બોલી, હા મમ્મી, અમે અમારા ઘરમાં જ દુશ્મનો પાળ્યા છે. લોકો બરાબર જ કરે છે જે વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. મમ્મી, હું તમારી સાથે પછી વાત કરીશ. પહેલાં હું અહીંનો મામલો સંભાળી લઉં. મારું ઘર તો ધર્મશાળા છે. એક ક્ષણ માટે પણ શાંતિ નથી. એટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. પછી નેનાએ ગુસ્સામાં કમલાજીને કહ્યું, દાદી, મમ્મીનું તો સમજવામાં આવે છે, પણ તમને શું થઈ ગયું છે? શું તમારે પણ વૃદ્ધાશ્રમમાં ઘરે ઘરે ભટકવું છે? મમ્મીજી, શું તમે તમારી સંપત્તિ તમારી સાથે ઉપર લઈ જવાના છો? જેવી રીતે પપ્પાજી ચાલ્યા ગયા એમ જ તમારે પણ એક દિવસ ખાલી હાથે જ જવાનું છે. તમને 3 ટાઈમનું ખાવાનું મળે છે તો શાંતિથી ખાઓ અને રામનું નામ લો. નહીં તો એવું ન થાય કે જે મળે છે તે પણ મળી શકશે નહીં. એટલું કહીને નેના ત્યાંથી નીકળી ગઈ. ત્યારે કમલાજીએ સુષ્માને ધીરેથી કહ્યું, જોયું વહુ, એટલે જ હું કહેતી હતી કે બોલ નહીં. હવે તેણે સંભળાવી દીધું ને? ગૌરવના આવ્યા પછી જોજે તેના કાન ભરશે. વહુ, મારી વાત માન. ઘડપણમાં શાંતિથી જીવવું હોય તો મિલકત દીકરાના નામે કરી દે, નહીતર તારી વહુ આપણને શાંતિથી જીવવા નહીં દે. હવે સાંજે આખું ઘર શાંત હતું. પછી સુષ્માજીએ કહ્યું, માં, ઘર કેટલું શાંત લાગે છે. જ્યારે તેઓ હતા ત્યારે ઘરમાં ખૂબ જ રોનક હતી. ગૌરવના વ્યવહારને પહેલેથી ઓળખી ગયા. હા, એટલે જ મારા પુત્રને બહાર ભણવાનું મોકલવાનું સૂચન કર્યું હતું. આજે વહુ તેના પુત્ર ખાતર મારી સાથે કેવી રીતે વાત કરે છે. ભગવાન કરે તેનો પુત્ર તેની સાથે એવો વ્યવહાર ન કરે જેવો વ્યવહાર વહુએ આપણી સાથે કર્યો છે. તો કમલાજીએ કહ્યું, સાંભળીને ખૂબ આનંદ થયો કે આટલું બધું થયા પછી પણ તું તારા પુત્ર માટે ઘણો પ્રેમ રાખે છે. તો સુષ્માએ દુઃખી હૈયે કહ્યું, માજી, છોરું કચોરું થાય પણ માતા કુમાતા ક્યારેય ન થાય. જ્યારે હું મારા છેલ્લા શ્વાસ લઈશ ને ત્યારે પણ હું ગૌરવનું ખરાબ નહીં ઈચ્છું, પરંતુ માત્ર એક માં જ એના પુત્રને સારું શિક્ષણ આપે છે. જતાં જતાં પણ હું તેને ચોક્કસ અહેસાસ કરાવીશ કે તેણે મિલકત માટે તેની માને લોહીના આંસુએ રડાવી હતી. આટલું કહીને સુષ્મા ફરી લડવા લાગી. ત્યારે કમલાજીએ કહ્યું, વહુ, તું જે શાંતિની વાત કરે છે તે તોફાન પહેલાંની શાંતિ છે. ગૌરવ આવશે અને નેના વાતમાં કેટલું મરચું મીઠું નાખશે તે જોવાનું બાકી છે. હવે કમલાજીની વાત સાચી નીકળી. રાત્રે સુષ્મા કમલાજી માટે ખાવાનું લેવા રસોડામાં ગઈ કે તરત જ ગૌરવ બોલ્યો, માં, ઉંમર થઈ ગઈ છે પણ તમે તમારી આદતો સુધારતા નથી. તો સુષ્માજીએ કહ્યું, બેટા, તું શું બોલે છે? મેં હવે શું કર્યું? ત્યારે ગૌરવે કહ્યું કે આખો દિવસ ઘરે બેઠા બેઠા દીકરા વહુની ચુગલી કરો છો. શું તમને આ શોભે છે? અરે માતા પિતા તેમના બાળકો માટે સંપત્તિ ભેગી કરે છે અને ખબર નહીં આ ઘરડા ઘડપણમાં તમને શું થઈ ગયું છે. હું ઘણા સમયથી કહું છું કે મારે ગામની બધી જમીન વેચીને આ ઘર તમારી વહુના નામે કરી દેવું છે, પણ તમે છો કે એકના બે નથી થતા. ત્યારે સુષ્માજીએ કહ્યું, દીકરા, તારા પપ્પા કહીને ગયા છે
કે ગામડા સાથે જોડાયેલા રહેજો, નહીં તો શહેરમાં તો પોતાના પણ પારકા બની જાય છે. તો ગૌરવે કહ્યું, જ્ઞાન આપનાર ચાલ્યા ગયા. હવે જો હું ઈચ્છું તો હું બધી મિલકત લઈ શકું અને તમને બંનેને એકલા મૂકીને જઈ શકું છું, પણ હું આવું નથી કરી રહ્યો. કમસે કમ આ વાત તો ધ્યાનમાં રાખો. વકીલને હું બોલાવું કે પછી તમે તમારા વકીલને બોલાવો છો? હું ગામની બધી જમીન વેચવા માંગુ છું. આશા રાખું છું કે તમે વચ્ચે કોઈ મુશ્કેલી ઊભી નહીં કરો. એટલું કહીને ગૌરવ ત્યાંથી નીકળી ગયું. તેના ગયા પછી કમલાજીએ તેમની વહુ સુષ્માને કહ્યું, વહુ, હવે તો શું કરીશ? ગૌરવ ફરીથી મુશ્કેલી ઊભી કરશે. મારી વાત માન અને તેને બધું આપી દે. ત્યારે સુષ્માએ કહ્યું, માજી, જો આજે આપણે એને બધું આપી દઈશું તો આપણી હાલત ખરાબ થઈ જશે. હું પણ તેની માં છું. હું જોઉં છું કે તે મારી અને મારી સાસુ સાથે કઈ રીતે અન્યાય કરે છે. હવે સુષ્માએ પોતાના વકીલ સાથે બધી વાત કરી લીધી અને તેમને બોલાવ્યા. વકીલને જોઈને ગૌરવ ખુશ થયો અને તેમની મમ્મીને હળવેકથી કહ્યું, મમ્મી, સારું થયું તમે મારી વાત માની લીધી. કમસે કમ તમારા માથા પર છત તો રહેશે. આટલું કહીને તેણે વકીલને કહ્યું, જમીન વેચાઈ જાય પછી તમે તમામ કાગળો તૈયાર કરો અને આ મકાનના દસ્તાવેજ મારી પત્નીના નામે કરાવો. અને હા, મમ્મીની સહી કરાવી લેજો. પછી વકીલે સુષ્માજી તરફ જોયું અને ચાલ્યા ગયા. લગભગ 1 મહિના સુધી ગૌરવ અને તેની પત્ની પૈસાના લોભમાં કમલાજી અને સુષ્માજીને સમયસર ભોજન આપતા હતા, નહીં તો જમવાની સાથે 4 કડવા વેણ પણ સંભળાવતા હતા. એક દિવસ વકીલે આવીને બધા કાગળો આપ્યા. ગૌરવ લોભમાં એટલો બધો આંધળો થઈ ગયો કે બંનેને કાગળ વાંચ્યા પણ નહીં અને સહી કરી દીધી. ત્યારે સુષ્માજીએ કહ્યું, બેટા, એકવાર પેપર વાંચી તો લે. તો ગૌરવે કહ્યું, મમ્મી, તમને આ ઘરમાં રહેવા માટે એક રૂમ આપ્યો છે તો તમારે દખલ અંદાજી કરવાનો કોઈ અધિકાર નથી. સુષ્માજી ચૂપ થઈ ગયા. લગભગ 1 અઠવાડિયા પછી ગૌરવ ગુસ્સામાં ઘરે આવ્યો અને રાડો પાડવા લાગ્યો. તેની પત્ની નેના બોલી, અરે તમે આટલો ગુસ્સો કેમ કરો છો? તો ગૌરવ બોલ્યો, અરે જેની માં આટલી ચાલબાજ હોય તેનો દીકરો બૂમ ન પાડે તો શું કરે? પછી તેણે આખી વાત કરી. તો નેનાએ કહ્યું, મમ્મીજી, તમારા દીકરા સાથે છેતરપિંડી કરતા તમને શરમ નથી આવતી? તો સુષ્માજીએ કહ્યું, વહુ, તમે બંનેએ મને આ બધું કરવા માટે મજબૂર કરી હતી. મેં વિચાર્યું હતું કે સસરાના ગયા પછી હું મારી સાસુની સેવા કરીશ અને તમારી લોકોની સાથે સારો સમય વિતાવીશ. પરંતુ જેના માટે મેં દિવસ રાત પ્રાર્થના કરી તેની પાસેથી જ અનાદર મળ્યો. તમે મિલકત માટે મને લોહીના આંસુએ રડાવી અને મેં તમને પાઠ ભણાવવા માટે આ કર્યું. તો મેં શું ખોટું કર્યું? બંને પતિ પત્ની ગુસ્સે થઈને તેના રૂમમાં ચાલ્યા ગયા. બિચારા કમલાજી રાતે ભૂખથી પરેશાન હતા. પછી સુષ્માએ કહ્યું, માજી, જ્યાં સુધી હું જીવતી છું તમે ક્યારેય ભૂખ્યા નહીં રહો. પછી સુષ્મા રસોડામાં ગઈ અને બંને માટે દૂધ અને રોટલી લાવી અને દવા ખાધા પછી સૂઈ ગઈ. થોડા સમય પછી પુત્રને પરેશાન જોઈને સુષ્માજીએ ગૌરવને કાગળો આપ્યા અને કહ્યું, તે સાચું કહ્યું હતું કે આ મિલકત મારી છાતી પર બાંધીને નહીં જાઓ. આ બધી મિલકત તારી છે. બસ આ મિલકતનો થોડો ભાગ વૃદ્ધાશ્રમમાં જશે અને જ્યાં હું અને તારા દાદી જીવિત છીએ ત્યાં સુધી તમે આ મિલકત વેચી શકશો નહીં, કારણ કે મેં બધી મિલકત તારા દીકરાના નામે કરી દીધી છે. આટલું કહીને સુષ્માજી ચાલ્યા ગયા. તેઓ ગયા પછી ગૌરવને સમજાયું કે પોતે કેટલો ખોટો હતો. ત્યારે જ નેના આવી અને બોલી, જે સ્ત્રી તેના દીકરાની સગી ન થઈ તે તેના પુત્રની સગી ક્યાંથી થશે? હું તો કહું છું કે તેને હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકો. જ્યારે તે ઘરે ઘરે ભટકશે ને ત્યારે તેને ભાન આવશે. ત્યારે ગૌરવ બોલ્યો, મૂર્ખ સ્ત્રી, તારી વાતમાં આવીને મેં મારા જીવનના કેટલાય વર્ષો વેડફી નાખ્યા અને જે માં મારા માટે પ્રાર્થના કરતી હતી, આજે એ જ માની નજરમાં હું ખરાબ બની ગયો છું. તે જોયું નહીં કે આ બધી સંપત્તિ તારા દીકરાના નામે કરી દીધી છે અને તું હજી પણ અમને મા દીકરાને અલગ કરવામાં લાગી છો? જેમ સમય વીતતો ગયો વહુનો સ્વભાવ એવો જ રહ્યો, પણ દીકરાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. સુષ્માજી બસ આટલામાં પણ ખુશ હતા. કમલાજીએ 2 વર્ષ પછી આ દુનિયા છોડી દીધી. પછી સુષ્માજી દીકરાને બધું આપીને વૃંદાવન ચાલ્યા ગયા અને કહેતા ગયા, હવે શેષ જીવન હું ભગવાનની સેવામાં વિતાવવા માંગુ છું, કારણ કે મુક્તિ ત્યાં જ મળશે. આટલું કહીને તે ચાલી ગઈ. જ્યારે ગૌરવ તેના ભવિષ્ય વિશે વિચારવા લાગ્યો. દોસ્તો, સાચું જ કહ્યું છે કે છોરું કચોરું થાય પણ માતા કુમાતા ન થાય. કેવો સમય આવી ગયો છે! સંપત્તિ માટે દીકરાઓ જ માને લોહીના આંસુએ રડાવે છે.
જેણે તેને દૂધ પીવડાવીને જીવન જીવવા માટે સક્ષમ બનાવ્યા હોય છે. શું સૃષ્ટિ આ બોજ ઉઠાવી શકશે? શું આવા પુત્ર પોતાના માટે ભાવિ પેઢી પાસેથી અપેક્ષા રાખી શકશે? વિડીયો વિશે તમારો શું અભિપ્રાય છે? તમે અમને નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોતા રહેવા માટે અમારા ફેસબુક પેજને ફટાફટ ફોલો કરી દો. ધન્યવાદ.